સપનામાં ભોળાનાથને પ્રસન્ન કરીને ભોળાનાથે કીધું કે દ્વારકા જાઓ અને લાડુ લઈ જાજો ને દ્વારકા વાળાને લાડવા ખવડાવજો ને દ્વારકા વાળો તમારું દુઃખ ભાંગશે. એ લાડવા લઈને ગયા ને પૂનમે જઈને કે પ્રભુ તમારા આટલું લાડવા લાવ્યો છું ખાઓ, લાડવા લાવ્યો છું ખાઓ. હવે પાણાની મૂર્તિ તો કઈ ખાય નહીં. અહીંયા લાડવા મૂકીને આવતા રહ્યા. બીજી પૂનમે ગયા, બીજી પૂનમે નો ખાધા, આવતા રહ્યા. ત્રીજી પૂનમે ગયા ને બાપુ પછી શ્રદ્ધા ખોટી રહી. એ કે આમ નામ કેટલી પૂનમો આ લાડવા બગાડવા, નથી હા કહેતા નથી ના કહેતા. બાપુ પાણીની જારી હતી ને ઠબકારી ભગવાનને. એમાં પૂજારી જોઈ ગયા. એ કે હે ભગત શું કરો છો? ઈ કે ભગવાનને લાડવા 3 પૂનમ થી લાવું છું, બગાડે ખાતા નથી. ઈ કે આ ભગવાન ખાય તો કે ભગવાન તો આ તો દુનિયા પગે શું કામ લાગે? ઈ કે હાચો ભગવાન ને જોવા છે તો કે હા તો કે દરિયામ છે. એને એમ કે દરિયામ જાય ને મરે ત્યાં બલા જાય. અને એક પૂજારી ઉપર વિશ્વાસ મૂકી અને અજમલ રાજાએ બાપુ મને ખબર જ નહોતી ભગવાન આમાં છે. અને દોડીને બાપુ ધોબકો માર્યો ને અખિલ બ્રહ્માંડના માલિકે બાપુ હોનાની દ્વારિકા ઊભી કરી હોય એમાં દરિયામાં. અખિલ બ્રહ્માંડનો માલિક બાપુ હિંડોળા માથે બેઠો તો માથે પાટા બાંધ્યા હતા. અજમલ રાજાને કે આવો ભગત આવો. અજમલ રાજા વિચાર કરે કે બીજું બધું ઠીક છે, ભગવાન ના દ્વારિકા ના મકાન ને બધું સારું છે, પણ કે આમને શું થયું હોય છે કપાળે આવડા મોટા પાટા બાંધ્યા? પગમાં પડી અને અજમલ રાજા કહે છે પ્રભુ આ માથે શું થયું તમને? કે ભાઈ મારો એક ભગત આવ્યો હતો, ભગતની શ્રદ્ધા ખૂટી રહી ને મેં લાડવા ખાધા નહીં ને એમાં એને કે મને પાણીની જારી મારી, થોડુંક વાગી ગયું અને અજમલ રાજાની આંખોમાંથી ધારું થઈ ગયું. અરે પ્રભુ પ્રભુ એ જારી મારવા વાળો નાલાયક માણસ હું જ છું, બાપુ મને માફ કરો. પગમાં પડી ગયા હો અજમલ રાજા. કાંઈ વાંધો નહીં અજમલ, બોલ તારી ભક્તિ ઉપર હું પ્રસન્ન થયો છું, બોલ શું જોઈશ? ચોથા આંસુએ રડતા રડતા અજમલ રાજા કહે છે કે પ્રભુ મારે શું જોઈએ આપ જાણો છો. આ બધી વાત આખી તમે તન કી જાણે મન કી જાણે જાણે ચિત્ત કી ચોરી, એનેથી શું છુપાવી આખી દુનિયાની બાપુ તારા હાથમાં છે દોરી. મારે તને શું કહેવું? એ કે મને બધી ખબર છે પણ તારા મોઢે મારે સાંભળવું છે.